સમાચારમાં આપણે આગળ વધીએ, વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે ભારે વરસાદ વચ્ચે એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઉનાનો યુવક રિઝવાન મંસૂરી કારને ટોઈંગ કરીને લઈ જઈ રહ્યો હતો ત્યારે અચાનક પાણીના તેજ પ્રવાહમાં કાર સાથે ફસાઈ ગયો હતો। પાણીનો પ્રવાહ વધતા યુવક કાર પર ચડીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ ઘટનાની જાણ થતા સાવરકુંડલા પાલિકાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। રેસ્ક્યુ ટીમે દોરડાની મદદથી પાણીના પ્રવાહમાં ઉતરી લગભગ 5 કલાકની ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો અને કિનારે પહોંચાડ્યો। સમગ્ર ઓપરેશન દરમિયાન સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા અને વહીવટી તંત્રની ટીમ પણ સ્થળ પર ખડેપગે રહી હતી। તંત્રની સમયસર કામગીરી અને રેસ્ક્યુ ટીમની બહાદુરીને કારણે યુવકનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી। મંસૂરી, હું ઉના રહું છું। હું સાવરકુંડલાના જૂના સાવર પાસે ફસાયો હતો પાણીમાં। નાસિરભાઈ ચૌહાણ અને તેમની રેસ્ક્યુ ટીમ આવી મને મારું રેસ્ક્યુ કરેલું છે, તે બદલ તેમને આભાર વ્યક્ત કરું છું। તો આ તરફ વાત કરીએ, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ